રહ્યા છે। ભાવનગરના મહુવા તાલુકાને મેઘરાજાએ ધમરોળ્યું છે। તલગાજડાની શાળામાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભાવનગરના મહુવામાં આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભારે પવન સાથેના વરસાદને લઈ તલગાજડા આખું પાણી થયું છે। રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાણીના પ્રવાહમાં રસ્તા પર જતી ભેંસો પણ ડૂબી ગઈ છે। દુકાનો અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। આ તમામની વચ્ચે તલગાજડાની શાળામાં પણ બાળકો ફસાયા હતા। ક્રોસવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો હતો, જેના કારણે સર્વોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ફસાયા હતા। બાળકોને કમર સુધીના પાણીમાંથી બચાવવામાં આવ્યા હતા। શાળામાં 30 જેટલા બાળકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તલગાજરડામાં ભારે વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, તો બીજી તરફ સિઝનના પ્રથમ વરસાદથી જોરદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। અમરેલીના લીલિયામાં ધોધમાર વરસાદ પડતા નદીઓ ગાંડી તૂર બની। ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે એસટી બસ ફસાઈ। રાજ્યમાં વરસાદનું જોર શરૂ થયું છે। નદીઓમાં નવા નીર આવ્યા છે, જેના કારણે નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે। ખાસ કરી અમરેલી જિલ્લાના લીલિયામાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા। રસ્તા ઉપર નદીઓ વહી રહી છે, ત્યારે લીલિયાના બોરીગડા ગામે કોઝવે પરથી પસાર થતી એસટી બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ। કોઝવે પરથી બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો। બસમાં મુસાફરો પણ અંદર હતા। થોડીવાર માટે મુસાફરોનો શ્વાસ અદ્ધર થઈ ગયો, પરંતુ સદનસીબે ડ્રાઈવર, કંડક્ટર સહિત તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો। લીલિયામાં ભારે વરસાદ પડતા નદીઓમાં નવા નીર આવ્યા। નદીમાં નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થઈ, તો રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। જગતનો તાજ જેની કાગડોળે રાહ જોતો હતો તે રાજ્યમાં નૈઋત્યના વિધિવત ચોમાસાનું આગમન થયું છે। પ્રથમ જ દિવસે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। સૌરાષ્ટ્રમાં તો શરૂઆતમાં ચોમાસું જામી ગયું છે। રાજ્યમાં આ સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં વરસ્યો છે। પાલીતાણામાં જ્યાં જુઓ ત્યાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે, તો વળી મહુવા, સિંહોર અને તળાજામાં પણ મુસળધાર વરસાદ થયો છે। જ્યારે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા અને ઉના પંથકમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે। અમરેલી જિલ્લો પણ અડધો ડૂબી ગયો હોય તેવો વરસાદ વરસ્યો છે। લીલિયા, લાઠીની બજારોમાં પાણી વહેતા થયા છે, તો વળી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। જૂનાગઢ જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે, તો મોડી રાત્રે રાજકોટ જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો છે। ભાવનગરના જેસરમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો વળી હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, વલસાડ અને નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। અમરેલીના ખાંભા, રાજુલા, સાવરકુંડલા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે વરસાદને લઈને સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે। અમરેલી જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે। જિલ્લાના સાવરકુંડલા, લાઠી, લીલિયા, રાજુલા સહિતના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સાવરકુંડલામાં ભારે વરસાદના કારણે નાવલી નદીમાં પૂર આવ્યું છે અને ચેકડેમ છલકાયો છે। સાવરકુંડલાના ગોબા, પીપળી, ફીફાત, ભામોદરા ગામોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે, જેને લઈને ગોબાની ફલકુ અને મેરામણ નદીમાં પૂર આવ્યું છે। જ્યારે લીલિયાના સલડી, ગોઢાવદર, પૂજાપાદર, આંબા, કણકોટ, નાના લીલિયામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। લીલિયાની નાવલી બજારોમાં પાણી વહેતા થયા છે। ગામડાઓમાં સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, તો બીજી બાજુ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। વડોદરા જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। વરસાદ બાદ ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। વડોદરાના ડભોઈમાં સૌથી વધારે 6 ઇંચ વરસાદ નોંધાયો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો નીચાણવાળા ખેતરોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, તો સ્થાનિકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે। ડંગીવાડા, ટીંબી, તરસાના, મોરપુરા જેવા ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વિમલ પાર્ક, ગોવિંદ પાર્ક, ઉમા સોસાયટીમાં પાણી ભરાયા છે અને પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને મોટી હાલાકી થઈ રહી છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે। હાલ તો પાણીના નિકાલ માટેની કામગીરી કરાઈ રહી છે। અમદાવાદમાં પણ આજે વરસાદી માહોલ છવાયો। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે।
ત્યારે આજે અમદાવાદમાં પણ વરસાદનું આગમન થયું. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો. અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગરમાં વરસાદ વરસ્યો હતો. તો સાથે જ અમદાવાદના પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો એસજી હાઈવે, માનસી સર્કલ, બોડકદેવ, વેજલપુર, પકવાન 4 રસ્તા, ઇસ્કોન, સેટેલાઇટ, નવરંગપુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતાની સાથે જ અમદાવાદમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગરમીમાંથી લોકોને રાહત મળી છે. અમદાવાદમાં વરસાદની શરૂઆત થતાં લોકોએ ચોમાસાના પહેલા વરસાદની મજા માણી હતી. ભરૂચના જંબુસર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસ્યો છે, જેના કારણે પાણી ભરાઈ જવાથી લોકોના વાહન બંધ પડવાની સમસ્યાઓ સામે આવી રહી છે. ભરૂચમાં વરસાદ વરસતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, ત્યારે પાણીમાં અનેક વાહનો બંધ પડ્યા છે. સ્થાનિકોએ પાણીમાં ઉતરીને વાહનોને ધક્કા મારવાનો વારો આવ્યો છે અને વાહનોને ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યા છે. રોડની કામગીરી ચાલુ હોવાથી અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે મોપેડ લઈને જઈ રહેલા વૃદ્ધ પણ પડી જાય છે. જો કે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. પહેલા જ વરસાદમાં આવા દ્રશ્યો સામે આવતા લાગી રહ્યું છે કે લોકોને ચોમાસામાં હાલાકી ભોગવવી પડશે. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે વહેલી તકે રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તો પાણી ભરાવાની સમસ્યાથી જરૂર રાહત મળી શકશે. ભરૂચને આ ચોમાસામાં પણ પાણી ભરાવાની સ્થિતિનો સામનો કરવો પડશે. પહેલા જ વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સંખેડાની ઉચ્ચ નદી અને નસવાડીની અશ્વિની નદી બે કાંઠે છે. સંખેડા તાલુકામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા સિઝનમાં પહેલી વખત ઉચ્ચ નદી બે કાંઠે વહેતી થઈ છે. ઓવારાના ધોવાણને લઈ નદી કિનારે સ્થિત અર્જુનનાથ મહાદેવ મંદિર ધરાશાયી ન થાય તે માટે તંત્ર દ્વારા ગેબિયન વોલ બનાવવાની કામગીરી ચાલતી હતી. જોકે નદીમાં નીર આવ્યા પણ હજી સુધી આ કામગીરી પૂર્ણ ન થતાં શિવભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. જ્યારે નસવાડીમાં અશ્વિની નદીમાં નવા નીર આવ્યા છે. કુકાવટી ગામે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતાં સુકાપુરા, વાગ્યા, મહુડા, વેગનારના ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો અહીંયા પાણી ઉપરથી જાય તો ધોવાઈ જશે તો અહીંયાથી પસાર થવામાં બહુ મુશ્કેલી થાય છે. કોઈ બી બાઇક લઈને જાય, ઘોડા લઈને નીકળે તો અહીંયા તકલીફ પડે છે. પહેલા જ વરસાદમાં કોઝવે પરનો સ્લેબ ધરાશાયી થતાં સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને જીવના જોખમે સ્થાનિકો આ કોઝવે પરથી પસાર થવા મજબૂર થયા છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. આગામી 5 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 2 થી 3 દિવસમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે અને આવનારા 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે. 20 જૂન સુધી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. સામાન્ય રીતે 15 જૂને ગુજરાતમાં ચોમાસું આવી જતું હોય. ગઈકાલે 15 જૂન સુધીમાં ચોમાસું છે તે ગુજરાતમાં પ્રવેશ નથી કર્યો, પણ હવે લગભગ 2 થી 3 દિવસની અંદર ગુજરાતની અંદર વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. ને એમાં પણ આજે 16 જૂન છે. આજે 16 જૂનથી લઈ અને 20 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી ભારે અને અમુક જગ્યાએ અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે. કેમ કે અત્યારે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે, જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, પણ હવે આવનારા 24 થી 36 કલાકની અંદર ઇન્ટેન્સિફાય થઈ અને એ લો પ્રેશર અથવા તો વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ વધી રહી છે.